કંકુ પ્લીઝ આવું નહીં કરને, પ્લીઝ મને માફ કરી દે. કેટલી વાર તારી માફી માંગુ હું? હજી એકવાર પાછું બધાની વચ્ચે માફી માંગીશ તો આ બધું પડતું મૂકવાની છે. પ્લીઝ મને માફ કરી દે કંકુ, પ્લીઝ. તારે મને જે પણ સજા આપી હોય ને તો આપ, મને બધું જ મંજૂર છે. સજા ક્યાં તમે કબૂલ રાખી? જો સ્વીકારી લીધી હોત ને તો આમ બારે બાર માફી ન માંગતા હોત. એટલે તે મને તારાથી જુદો કરવાની સજા આપી છે, હે ને? એટલે તું મને ક્યારેય માફ નથી કરવાની કંકુ, એવું જ છે ને? નાના શેઠ, આવડી કાયમ મારી પડખે હોય છે ને તોય મારી પરીક્ષા લે જ છે. ને હવે જ્યારે માવડી મારી પરીક્ષા લેશે ને ત્યારે તમારી પણ પરીક્ષા લેશે. કંકુ મને કંઈ જ નથી સમજાતું, આ શું બોલે છે તું? સમજાઈ જશે, જરા વિચારજો તો બધું સમજાઈ જશે. તમે કઈ જોઈએ છે તમને? ના, હું તો બસ એમ જ આવ્યો હતો. તમારી તબિયત ઠીક છે ને હવે? હા ઠીક છે. હું તો જસ્ટ ઊંઘ નથી આવતી એટલે આવ્યો હતો. અને જ્યોતિ ભાભીની વાત મારા મનમાં હતી કે એવું તો કોણ છે જેની કંકુ સાથે દુશ્મની છે? તું મને કહી શકે છે? કંઈ નહીં, લીવ ઇટ. તો સૂઈ જા, તને ઊંઘ આવતી હશે. ના ના, આવો ને. મને ઇનફેક્ટ ઘરમાં કોઈને કંઈ ખબર નથી કે આવું કોણ કરી શકે. કંકુ છે ને જરા એવી છોકરી નથી કે જેની સાથે કોઈની દુશ્મની હોય. પણ ખબર નહીં. બાય ધ વે થેન્ક્સ કે તમે કંકુની ને આ ઘરની આટલી ચિંતા કરો છો. સાચું કહું ને તો મેં ક્યારે આટલું બધું એક્સપેક્ટ નહોતું કર્યું તમારી પાસેથી. હું આ ઘરનો નથી, તારો નથી. આપણે બંને અલગ છીએ. આપણે એક થવાના છે કાયમ માટે. તો પછી નેચરલી મારું ફેમિલી તારું ને તારું ફેમિલી મારું થયું ને. પ્રિયા, સાચું કહું, જે દિવસે હું તને જોવા આવ્યો ને મને એ જ દિવસે તારી સાથે પ્રેમ થઈ ગયો. કોઈએ સાચું જ કીધું છે, લવ એટ ફર્સ્ટ સાઇટ. અને પછી મને ખબર પડી કે તને કંકુ માટે કેટલી લાગણી છે. તું નેચરલી મને પણ થવાની જ ને. તું શું કામ એકલી ટેન્શન લે? પ્રેમ કર્યો છે તો તકલીફ પણ સાથે ભોગવીશું. તારી ખુશી એ મારી ખુશી, તારા આંસુ એ મારા આંસુ, અને તારી સ્માઇલ મારી સ્માઇલ. એક મિનિટ. તમારા માટે. શું થયું? ગિફ્ટ ના ગમી? અરે ના, બહુ ફાઇન છે. એકચ્યુઅલી હું આ જ પરફ્યુમ વાપરું છું. આપણે પહેલી વાર મળ્યા ત્યારે તે મને નામ પૂછ્યું છે ને, ગિફ્ટ આપવા માટે પૂછ્યું. હા, બહુ લાંબુ વિચારે છે. બાય ધ વે થેન્ક યુ. પણ આ ગિફ્ટ હું એક જ શરતે લઈશ. જો તું જ આને ઓપન કર અને તું જ લગાવી દે. પ્રિયા, આઈ લવ યુ. જ્યારે તને પહેલી વાર જોઈને ત્યારથી જ તારા માટે લાગણી અને ઇમોશન વધતા જાય છે. હવે મને સમજાય, હું ખોટી ભાગાભાગી કરતો હતો. મને જે જોઈતું હતું એનો ખજાનો મારી સામે જ છે.
બધાએ પહેર્યું હતું એના કરતાં તો એનું માસ સાવ જુદું હતું. કોણ હશે? શું કામ આવ્યો હશે? અને એને મને ક્યાં લઈ જાવી હતી? એને જે અત્તર લગાડ્યું હતું ને અત્યારે જે સુગંધ આવે છે એ તો સાવ સરખી છે. એનો અર્થ એ માણસ અહીંયા જ છે. પ્રિયાબેન, પાણી. કંકુ આવ ને. બેન, આ સુગંધ આ તો વનરાજના પરફ્યુમની છે. એ કાયમ આ જ વાપરે છે. હા, અને આજે તો ખાસ પ્રિયા લાવી મને ગિફ્ટ આપવા. અચ્છા. આપ ઠીક છો ને? હા, એકચ્યુઅલી વનરાજ મને એ જ પૂછવા આવ્યા હતા કે કોણ હશે જે આમ તારી પાછળ પડ્યું છે. કોઈની સાથે દુશ્મની, કોઈ જૂનો ઝઘડો, તો પૈસા માટે? હા, પૈસા માટે હોઈ શકે. આજકાલ તો લોકો પૈસા માટે આવું બધું કરતા હોય છે. જો એવું હોય તો સારું, બહુ વિચારવાની જરૂર નથી, પણ સાવધાન રહેવું પડશે. હું જાઉં. ગુડ નાઇટ. સેમ ટુ. બેન, તમે ખરાબ ન લગાડતા, પણ આ સમયે આમ તમે બે એકલા રૂમમાં સારું ન લાગે ને? સોરી કંકુ, પણ વનરાજ અચાનક આવી ગયા ને પછી એમણે દરવાજો ખુલ્લો રાખ્યો હતો. પણ કે છે ને, ચેતતા નર સદા સુખી. તો સાવધાની રાખવી એ તો આપણું કામ છે ને. જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી તમે સમજી ગયા ને? ત્યારે છે ને કંઈ કહેવાની કે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. પણ થેન્ક્સ કંકુ કે તું મારા માટે આટલું બધું વિચારે છે. મેં જે ઓલા બાઇકવાળાની કેક દીધી એવી જ કેક વનરાજ લાવ્યા. મને ઉપાડી ગયો એના કપડામાંથી એવી જ સુગંધ આવતી હતી જેવી વનરાજના કપડામાંથી આવે છે. આવું શું કામ? પછી વનરાજ કેમ દેખાય છે? હા, જોગાનું જોગ છે કે પછી? કંકુ, આવ ને, તું પણ બેસ. સવારની ચા બંને સાથે પીએ આપણે. કામ પછી કરી લેજે. 2 મિનિટ. બિસ્કિટ. સાચું કહું તો મને દિવસની શરૂઆત ગરમા ગરમ ચા પીવાથી કરવી જ ગમે. શું થયું કંકુ? ઠીક છે ને? હા, ખબર નહીં નાનો શેઠ, પણ હમણાં હું કંઈ ગરમ કે કંઈ ઠંડુ ખાઉં છું ને તો તરત દાંતમાં ઝંઝણાટી થાય છે. દુખાવો થાય છે? એટલે કે પહેલા તને દાંતમાં ઝંઝણાટી થાય છે અને એના પછી દુખાવો થાય છે, બરાબર ને? હા, છેલ્લા થોડાક દિવસથી આવું જ થાય છે. કંઈ ગરમ કે કંઈ ઠંડુ પીવું ને તો તરત દાંતમાં ઝંઝણાટી ઉપડે. કંકુ, હું સમજી શકું છું તને શું થાય છે. એકચ્યુઅલી મને પણ આ જ પ્રોબ્લેમ હતો જ્યારે હું મુંબઈ રહેતો હતો. ત્યારે હું કંઈ પણ ગરમ કે ઠંડુ ખાતો હતો તો મને દાંતમાં ઝંઝણાટી થતી હતી અને ધીમે ધીમે એ વધવા માંડી. કે પછી હું મારા ડેન્ટિસ્ટ પાસે ગયો અને એમણે મને સમજાવ્યું કે આને આપણે ટૂથ સેન્સિટિવિટી એટલે કે ઝંઝણાટી કહીએ છીએ. અને એ આપણને ત્યારે થાય જ્યારે આપણા દાંતોની ઉપરની પરત હોય ને એ ઘસાઈ જાય અને અંદરની નસો સેન્સિટિવ થઈ જાય. તો પછી તમે શું કર્યું? શું થયું પછી? હા, તું બેસ, હું આવ્યો 1 મિનિટ. હા,
આ લે કંકુ. સેન્સોડાઇન ટૂથપેસ્ટ. હા, સેન્સોડાઇન. મારા ડેન્ટિસ્ટે મને સેન્સોડાઇનથી બ્રશ કરવાની સલાહ આપી. અને તું માનીશ કંકુ, જ્યારથી મેં સેન્સોડાઇનથી બ્રશ કરવાનું શરૂ કર્યું ને ત્યારથી મને મારી ઝંઝનાટીથી બહુ જ રાહત મળી ગઈ. હવે હું ગરમ કે ઠંડુ કોઈ પણ વસ્તુ નિરાંતે ખાઈ પી શકું છું. કંકુ, આ સેન્સોડાઇને મને બહુ જ હેલ્પ કરી છે અને હું તને પણ કહીશ કે તું હવેથી સેન્સોડાઇનથી બ્રશ કરવાનું શરૂ કર. આનાથી તને પણ તારી ઝંઝનાટીથી રાહત થઈ જશે. નાના શેઠ, તમારો બહુ આભાર. હવેથી પાક્કા પાયે રોજે રોજ હું સેન્સોડાઇન ટૂથપેસ્ટથી બ્રશ કરીશ. કોણ છે તારી પાછળ? આ કામ તો ઘરનું એક જ વ્યક્તિ કરી શકે, મારા વાલા પ્રિયાબેન. કંકુ, તને આટલું જલ્દી કેવી રીતે ખબર પડી જાય છે? માણસ એની જોડે જ મજાક કરે જેને પોતાના ગણતા હોય. અને આ ઘરમાં મારી સૌથી નજીક તમે જ છો ને પહેલા દિવસથી જેને મને પોતાની ગણી છે એવા પણ તમે જ છો. તો આ તો સાવ સહેલું હતું, પણ આજે મોઢું તો કંઈક જુદું જ જગારા મારે છે ને. શું વાત છે મને કહો. હા, પણ મારાથી વધારે તારા માટે મોટી વાત છે. મારા માટે? હા, તારા માટે સરપ્રાઈઝ છે. ચાલ ચાલ ચાલ. એક મિનિટ. હા ચાલો. કંકુ, આ મારા તરફથી તમારી માટે ખાસ. ઓ ભાભી, શ્રીભાઈ. પ્લીઝ લો ને. ના ના, મારાથી આ ન લેવાય. તમે મને લાઈફની આટલી મોટી ગિફ્ટ આપી તો મારે કંઈક તો કરવું પડે ને. મેં તો કાંઈ નથી કર્યું. પ્રિયાએ મને બધી વાત કરી. એ તો મને મળવાનું પણ કેન્સલ કરવાની હતી, પણ તમે એને સમજાવી અને મારી લાઈફમાં પ્રિયા આવી. પ્લીઝ આ લઈ લો. હા, પણ મારે જમાઈથી કાંઈ ન લેવાય. બેન કહો ને તમે. આ બધા જૂના વિચારો મૂકી દો. હા કંકુ, ને વનરાજ હજુ ક્યાં જમાઈ બન્યા જ છે. એ તો હજુ મારા ફ્રેન્ડ જેવા છે, તો ફ્રેન્ડ પાસેથી તો ગિફ્ટ લેવાય જ ને. લઈ લે ને પ્લીઝ. હું કહું છું, લઈ લે ને પ્લીઝ. ભાભી, આ કંકુડી તો વનરાજકુમાર માટે પણ સ્પેશિયલ થઈ ગઈ હે. અરે ગિફ્ટ લાવવી જ હતી તો આટલા બધા લોકો હતા ઘરમાં, તો કંકુડી જ કામ. આપણે બધા શું કાંદા બટાટા છીએ? ભાભી, કંકુડીનું કંઈ કરો હવે. આમ તો ભાભી ભડકા નાખે, પણ આજે ચૂપ છે. ક્યાંકી સારા બનીને સારા થવાનું નાટક તો નથી કરતા ને. ભાભી પ્લીઝ લઈ લો. ખાસ તમારા માટે લાવ્યો છું. તમારા કારણે આજે પ્રિયા મારી બાજુમાં ઊભી છે. જો તમે ના હોત, તમે એને ના સમજાવી હોત તો આ વાત અહીં સુધી પહોંચી જ ના હોત. આ મારા અને પ્રિયા તરફથી આ રિલેશનની ગિફ્ટ એક યાદ છે. પ્રિયાબેન તો મારા બેન જેવા છે ને મેં જે કાંઈ પણ કર્યું એ બેન માટે કર્યું છે ને મારે કરવાનું જ હોય. એમાં એકેય જાતની આમ લેણા દેણી ન હોવી જોઈએ. એ તો તમારી મહાનતા છે. ના, આ મારી સમજણ છે ને ઉપરવાળા જેને ભેગા કરવા માંગતા હોય ને એ ગમે એમ કરીને એમને ભેગા કરી જ દે. હા,
જરૂર પડે તો કોઈને નિમિત્ત બનાવે, એમાં કોઈનું નથી ચાલતું. ભેગા કરવાનું કામ એમનું જ ને જુદા કરવાનું કામ એમનું જ. આપણે તો ખાલી કઠપુતલી છીએ, એમના ઈશારે નાચીએ છીએ બસ. જોયું ને, કીધું તું ને મેં કે કંકુ ગિફ્ટ નહીં જ લે. કંકુના નિયમો અને કંકુના સિદ્ધાંત બધાયથી જુદા છે. તમે મારા માટે આ લાવ્યા, તમારી ભાવના મારા સુધી પહોંચી ગઈ ને વસ્તુ કરતાં તો ભાવના વધારે ઊંચી ને. હું માવડીને પ્રાર્થના કરીશ કે તમારા બેની જોડી અખંડ રાખે ને જીવનના બધાય સુખ દે જેની કલ્પના કોઈએ ન કરી હોય. તમે બંને આરામ કરો, હું બંનેના માટે ચા નાસ્તો લઈ આવું. હાય બાપા, કાંઈ પણ કરી લો, આ કંકુડી છવાઈ જાય છે. એમાં કાંઈક તો લોહી ચુંબક લાગે છે. જે લોહી ચુંબક છે ને બધા એની તરફ ખેંચાઈ જાય છે. મારે આ લોહી ચુંબક કાઢવું પડશે. એ ભાભીનું એ સ્ટેન્ડ કાંઈ સમજાતું નથી, એ મારે સમજવું પડશે. હાય બાપા, તમે લોકો કોણ એટલે વહેલા આવી ગયા? હજી તો 11 વાગ્યા છે, તમે તો 2 વાગ્યા આવો છો ને. સ્કૂલમાંથી ભાગીને તો ન થાય ને? ના મમ્મી, સ્કૂલ અમને બગાડી દીધા. શું લેવાનું? કેટલા દિવસથી અમે ફ્રીને વાગતી રહ્યા છે. પાપા સાંભળતા નથી. આજે ફેબ્રુઆરી લાસ્ટ ડે હતો. હતો? ટીચર અમને પ્રિન્સિપલ પાસે લઈ ગયા. તે પ્રિન્સિપલ મેડમ બધાને વચ્ચે અમને ઘરે જવાનું કહી દીધું. ટીચરે કીધું હવે આપણે ફી નહીં ભરીએ તો એક્ઝામમાં બેસો નહીં મળે. નહીં તો સ્કૂલમાં તમારું નામ લીખાઈ ગયું છે. એવું કાંઈ નહીં થાય. મમ્મી અમારે સ્કૂલે જવું છે. અમારે સ્કૂલે જવું છે. હા બેટા, જાશું. હો જાશું, હું ફી ભરી દઈશ. ભરાઈ જશે, ભરાઈ જશે. શું કરું? મેં છોકરાઓની ફી ભરવાની જવાબદારી લીધી, પણ પપ્પાના હોસ્પિટલના બિલમાં મારા બધા પૈસા ખર્ચાઈ ગયા. હવે કેવી રીતે ફી ભરું? કંઈક કરવું પડશે. ઓફિસમાંથી એડવાન્સ લઈ શકું, ત્યાંથી કદાચ મળી જશે. ઓફિસમાંથી જ ઈમેલ? ટર્મિનેશન લેટર? આ કેવી રીતે શક્ય બને? તમને ઓફિસ જોઈન કરવા માટે સતત કેવડાવ્યું, પણ તમે ઓફિસ જોઈન નથી કરી. છેલ્લા 3 મહિનાથી તમે ગેરહાજર છો. કંપનીને હવે તમારી કોઈ સેવાની આવશ્યકતા નથી, એટલે કંપની તમને આ ઈમેલ મળવાની સાથે ટર્મિનેટ કરે છે. જોબમાંથી કાઢી નાખ્યો. ધીસ ઇઝ સો સ્ટ્રેન્જ યાર. પણ એમાં કંપનીનો પણ શું વાંક છે? જો ઓફિસ જ નહીં જાઉં, જોબ જ અટેન્ડ નહીં કરું, તો પછી એ લોકો મને કામ પર શું કામ રાખે? કંઈક તો કરવું પડશે મારે. ઘરમાં હાલત વધારે બગડે એ પહેલાં મારે કંઈ પણ કરીને નવું કામ શોધવું જ પડશે. શું કરું? ગમે તેમ કરીને પૈસાની વ્યવસ્થા કરવી પડશે. આઈડિયા, જોબ વેકેન્સી. હા, જોબ માટે હું અપ્લાય કરી શકું છું. જો અહીંયા અપ્લાય કરીશ તો કદાચ મને જોબ મળી જશે.
હા હેલો યા હાય ધીસ ઇઝ શ્રી જોશી હિયર એકચ્યુઅલી મેં તમારી વેબસાઇટ પર જોયું કે તમારે ત્યાં જોબની વેકેન્સી છે હા તો તમે ઇન્ટરવ્યૂ માટે અવેલેબલ છો યસ યસ આઈ એમ એબ્સોલ્યુટલી અવેલેબલ તો આજે જ આવી જાઓ. હું હમણાં જ આવી જાઉં છું મળવા માટે થેન્ક યુ સો મચ યા થેન્ક યુ બાય કોઈ પણ રીતે મારે આ જોબ મેળવવી જ પડશે એ સિવાય બીજો કોઈ છુટકારો નથી